પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઉત્પત્તિ 1 અને 1માં એવું લખેલું છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। હોય તરત જ એટલે કે બીજી કલમમાં શું લખ્યું છે, અને પૃથ્વી અસ્તવ્યસ્ત હતી। આવું કેવી રીતે બન્યું? આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પહેલાં કહું પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, તો પૃથ્વી અસ્તવ્યસ્ત કેમ હતી? શું ઈશ્વરથી પૃથ્વી અસ્તવ્યસ્ત બને? અને પછી આગળ તમે 6, 7, 8 કલમ સુધી વાંચો તો શું લખ્યું છે, અને દેવે પાણીની વચ્ચે અંતરિક્ષ બનાવ્યું અને એ અંતરિક્ષને આકાશ કહ્યું। હવે જુઓ, જે આકાશ આપણને દેખાય છે એ આકાશ પાણીની વચ્ચે બનાવ્યું। એનો મતલબ પૃથ્વીથી આકાશ સુધી પાણી હતું અને એ તો અડધું જ, એની ઉપર બી એટલું પાણી, કારણ કે વચ્ચે ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષને આકાશ કહ્યું। તો પછી આવું કેમ? અને પછી દેવનો આત્મા પાણી પર હાલતો હતો અને જળનિધિ પર અંધારું હતું, તો અંધારું કેમ હતું? પૃથ્વી અસ્તવ્યસ્ત કેમ હતી? પૃથ્વી પર આટલું બધું પાણી આવ્યું ક્યાંથી? આ બધું શું સૂચવે છે? આ બધું શું દેખાડે છે? શું ઈશ્વરથી પૃથ્વી અસ્તવ્યસ્ત બને? ખરેખર શું થયેલું એવું કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી? શું કોઈ ઘટના બનેલી? હા, ઉત્પત્તિ 1 અને 1 અને ઉત્પત્તિ 1 અને 2 એ બેની વચ્ચે કંઈક કશુંક થઈ ગયેલું છે। શું થઈ ગયેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 11 જાન્યુઆરી 2026ની સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। પરંતુ આજે રવિવાર છે અને ખાસ પ્રશ્ન છે, અને ખાસ પ્રશ્ન આ જ છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત કેમ હતી? જો દેવ બનાવે તો દેવ તો સર્વશક્તિમાન છે, તો પછી પૃથ્વી અસ્તવ્યસ્ત કેમ હતી? એની પાછળનું કારણ શું? એની પાછળનું રહસ્ય શું? હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું। ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1લી અને 2જી કલમ। આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો। જળનિધિ પર અંધારો હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો। જબરદસ્ત અંધારો હતું, પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, ખાલી પણ હતી। પછી આગળ એવું લખેલું છે, હું 6ઠ્ઠી કલમથી વાંચું, અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે એટલે કે બરાબર અધવચ્ચમાં અંતરિક્ષ થાઓ ને પાણીને પાણીથી જુદા કરો। એટલે કે એટલું બધું પાણી છે, એ પાણીને પાણીથી જુદા કરો। એટલે સમજો ગ્લાસમાં પાણી હોય અને એ પાણીની વચ્ચે સમજો કાગળ મૂકી દેવામાં આવે કે પ્લાસ્ટિક મૂકી દેવામાં આવે। હવે પ્લાસ્ટિકની ઉપર પણ પાણી છે ને પ્લાસ્ટિક નીચે પણ પાણી, પણ પ્લાસ્ટિકથી જુદું પડ્યું। ઉપરનું પાણી ઉપર ટચ થાય છે, નીચેનું પાણી નીચે ટચ થાય છે। એવી રીતે આકાશ બનાવવામાં આવ્યું, પાણીને પાણીથી જુદા કર્યા। હું કહું છું, આટલું બધું પાણી પૃથ્વી પર કેમ ન આવેલું? આવી પૃથ્વી અસ્તવ્યસ્ત કેમ હતી? અંધારું કેમ હતું? એની પાછળ રહસ્ય શું છે? તો બહુ ધ્યાનથી આજનો વિડીયો તમે જોજો, આ સહેજ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો। હવે આ શબ્દો પર તમે ખાસ ધ્યાન રાખજો, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું। આ શબ્દો પર તમે ખાસ ધ્યાન રાખજો, આ શબ્દો પર ખાસ ધ્યાન રાખજો, એનાથી જ આપણે આગળની વસ્તુ શીખી શકીશું। હવે ચોથા દિવસે ઈશ્વરે સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, તારા બનાવ્યા। એના પછી પૃથ્વી વધતી ગઈ। હવાએ પાપ કર્યું, આદમે પાપ કર્યું, કાયને પાપ કર્યું, લોકો મરતા ગયા। પરંતુ નૂહના સમયની અંદર દુષ્ટતા એટલી બધી વધી ગઈ કે ઈશ્વરે નક્કી કર્યું કે હું પૃથ્વીનો નાશ કરીશ, અને એમણે પૃથ્વીનો નાશ કરી નાખ્યો। કઈ રીતે? તો વરસાદ વરસાવીને આખી દુનિયા પાણીમાં ડૂબી ગઈ અને દુનિયા મૃત્યુ પામી। એમાંથી 8 જણા લોકો બચી ગયા। આ 8 જણા જ્યારે વહાણમાંથી બહાર આવે છે ત્યારે ઈશ્વર એ લોકોની સાથે વાત કરે છે અને પ્રભુ એવું કહે છે કે મેં આ લોકોનો નાશ કર્યો ને, પણ મને પસ્તાવો થાય છે। હું ફરીથી આખી પૃથ્વીને કદી પણ પાણીથી નહીં મારું, આખી પૃથ્વીને। અને પછી એક ખાસ વાત, એક ખાસ પ્રતિજ્ઞા ઈશ્વર કરે છે, અને હું તમારે આગળ વાંચીને બતાવું છું। ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 20મી કલમથી વાંચ્યું। અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી
ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાકને લઈને વેદી પર હોમ કર્યો. અને યહોવાને તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહીં દઈશ, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરીશ. પૃથ્વી રહેશે ત્યાં લગી. શું લખેલું છે? પૃથ્વી રહેશે ત્યાં લગી. વાવણી તથા કાપણી, ઢાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં. બાઇબલ શું કહે છે? હવે દિવસ અને રાત થયા વગર રહેશે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી દિવસ પણ રહેશે અને ત્યાં સુધી રાત પણ રહેશે. એવું ઈશ્વરે નક્કી કર્યું અને કહી દીધું. એનો મતલબ કે ત્યારથી લઈને અત્યાર સુધી કદી એવું નથી બન્યું કે પૃથ્વી પર સૂરજ ના ગયો હોય અને અંધારું જ અંધારું છવાયેલું હોય. એવું કદી નથી બન્યું. ઈશ્વર ના પાડી દીધી. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી દિવસ અને રાત એ થયા વગર રહેશે નહીં. એનો મતલબ દિવસ પણ થશે અને રાત પણ થશે. પરંતુ એક બીજી કલમ વાંચ્યું, યર્મિયાનું પુસ્તક 4 અધ્યાય 23-26 કલમ. મેં પૃથ્વીને જોઈ તો જુઓ તે અસ્તવ્યસ્ત હતી, અને આકાશોને જોયા તો તેઓમાં અજવાળું નહોતું. આવું યર્મિયા પ્રબોધક કહે છે. પણ યર્મિયા પ્રબોધકને આ બધું દર્શનમાં થાય છે. એ દર્શન જુએ છે. આ દર્શન શું જુએ છે? કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. જો ઈશ્વરે ઉત્પત્તિ પહેલા અધ્યાયની અંદર પૃથ્વીને ઠીકઠાક કરી, ત્યાર પછી કદી પણ અસ્તવ્યસ્ત નથી થઈ. પરંતુ આ યર્મિયાને પૃથ્વી અસ્તવ્યસ્ત દેખાય છે. એનો મતલબ આ યર્મિયાને જે દર્શન થઈ રહ્યું છે ને, એ દર્શન એના સમયનું નથી, પણ ઉત્પત્તિ 1 અને બીજી કલમમાં જે પૃથ્વી હતી એ પૃથ્વીનું દર્શન થઈ રહ્યું છે. શું કહે છે? મેં આકાશોને જોયા તો તેઓમાં અજવાળું નહોતું. એનો મતલબ ના સૂરજ દેખાય છે. તો સૂરજ તો દિવસ હોય, આપણે માની લઈએ રાત છે, પણ રાતે બી ચંદ્રનું તો અજવાળું હોવું જોઈએ ને. રાત્રે તારાનું તો અજવાળું હોવું છે ને. પણ એવું બી નથી લગતા. તો કહે છે કે મેં અજવાળું જોયું જ નહીં. તેઓમાં અજવાળું નહોતું, સહેજ પણ અજવાળું નહોતું. પછી શું કહે છે? મેં પર્વતોને જોયા તો જુઓ તેઓ કાપતા હતા ને સર્વ ડુંગરો થરથરતા હતા. મેં જોયું તો જુઓ કોઈ મનુષ્ય દેખાતું નહોતું ને આકાશોના પક્ષીઓ નાસી ગયા હતા. એક પણ પશુ નહીં, એક પણ પક્ષી નહીં, અને એક પણ માણસ નહીં. કોઈક તો દેખાવું જોઈએ. એનો મતલબ કઈ પૃથ્વી દેખાય છે? જે ઉત્પત્તિ 1 અધ્યાય અને બીજી કલમમાં જે પૃથ્વી છે ને એ દેખાય છે. કોઈ માણસ નહોતું, કોઈ પશુ પક્ષી નહોતા. અને પછી શું કહે છે? એનું કારણ આપે છે. મેં જોયું તો જુઓ રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી, અને યહોવાની સમક્ષ તેના ભારે કૂપને લીધે તેના સર્વ નગરો પાયમાલ થયા હતા. ઈશ્વરના ભારે કોપને કારણે આ પૃથ્વીનો નાશ થયો હતો. એટલે આદમ, એના પછી નૂહ આવ્યા, અને નૂહના સમયે જે જળપ્રલય થયો એની પહેલાં, આદમની પણ પહેલાં ઉત્પત્તિ 1 અને ઉત્પત્તિ 1 અને 2 એ બેની વચ્ચે જળપ્રલય પહેલાં થઈ ગયેલો હતો. અને એ પાણી તો એટલું બધું હતું, કંઈથી આકાશ દેખાય છે ને ત્યાં સુધી તો અડધું જ, એનું ઉપર પણ એટલું પાણી તો નૂહના સમયમાં પણ નથી આવ્યું, એનાથી અડધું પણ નથી આવ્યું. હવે વિચાર કરો કે આ પૃથ્વી યહોવાના ભારે કોપને લીધે આદમની પહેલાં પણ નાશ થઈ ચૂકી હતી. બની શકે તમારા માનવામાં આ બધું ના આવે, પરંતુ આપણે બાઇબલથી જોઈએ, અને બાઇબલથી જોઈએ ને ત્યારે હંમેશા માનવાનું. સભા શિક્ષકનું પુસ્તક તેનો 1 અધ્યાય, અને હું વાંચું છું તમારે આગળ તે 9મી અને 10મી કલમ. જે થઈ ગયું છે તે જ થવાનું છે, અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે, અને પૃથ્વી પર કંઈ જ નવું નથી. શું કહે છે સુલેમાન? આ પૃથ્વી પર કશું જ નવું નથી. જે કરવામાં આવ્યું છે તે જ ફરી થશે. એનો મતલબ આજે જે કંઈ કરવામાં આવે છે ને એ એની પહેલાં થઈ ચૂક્યું છે. પછી શું કહે છે? શું એવું કંઈ છે જે વિશે લોકો કહી શકે કે જુઓ આ નવું છે?
જો એવું કંઈ છે જેના વિશે એ લોકો એવું કહે છે કે આ નવું છે, તમારા હાથમાં એન્ડ્રોઈડ છે, તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને એવું લાગે આ એન્ડ્રોઈડ નવો છે, પણ કે છે નવો નથી. શું કહે છે? તો પણ જાણવું કે આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. આપણી અગાઉનો એક જમાનો, આદમને હવાથી જે જમાનો શરૂ થયો એના અગાઉનો એક જમાનો, એમાં બધું થઈ ગયું તેવું બાઇબલ નોંધે છે. હજુ બી તમને બીજી કલમ દેખાડું. સભા શિક્ષક 3 અધ્યાય 15મી કલમ. જે હાલ છે તે અગાઉ થઈ ગયું છે, અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે, અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. જે અત્યારે થયું છે એ પણ પહેલાં થઈ ગયું છે, અને હજુ જે થશે એ પણ પહેલાં થઈ ગયું છે. રેલવે લાઇન, ટ્રેન, બુલેટ ટ્રેન, પ્લેન, અણુબોમ્બ બધું જ પહેલાંના જમાનામાં થઈ ગયું છે. આ દુનિયા પર કશું જ નવું નથી એવું બાઇબલ કહેવા માગે છે. એનો મતલબ આદમની પહેલાં આ દુનિયા હતી. આદમથી લઈને અત્યાર સુધી તમે ગણો ને તો ફક્ત 6000 વર્ષ થાય છે. અને આ પૃથ્વી ખાલી 6000 વર્ષ જૂની નથી, લાખો કરોડો વર્ષ જૂની છે, જેનો કોઈ અંદાજો નથી. અને એ જમાનાઓમાં પણ પૃથ્વી હતી. આ તમે જુઓ કે ડાયનાસોરનું ઈંડું આપણા ગુજરાતના બાલાસિનોરમાંથી મળ્યું, પણ ડાયનાસોરને આપણે કદી જોયા નથી. ડાયનાસોરમાં બીજા કોઈ અવશેષો નથી, અને જે કંઈ અવશેષો મળે એ બધા હજારો લાખો કરોડો વર્ષ જૂના છે. તો આદમથી અત્યાર સુધી કરોડો વર્ષો થયા નથી. તો એનો મતલબ એની પહેલાંના જમાનામાં આ બધું હતું, અને પહેલાંના જમાનામાં આ બધું થઈ ગયું છે. હજુ બી તમે માનવા નથી ત્યારે તમને હજુ પણ કલમ દેખાડું. હિબ્રુઓનો પત્ર તેનો 1 અધ્યાય અને 1 કલમથી વાંચું છું. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો. પ્રાચીન કાળમાં એટલે કે જૂના કરારના વખતમાં ઈશ્વર પ્રબોધકો દ્વારા આપણી સાથે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં એટલે કે ઈશ્વર આ છેલ્લા સમયમાં પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને તેણે સગડાનો વારસ ઠરાવ્યો, અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા, તે દ્વારા આપણી સાથે બોલ્યો. જગતોને, જગતને નથી લખ્યું, જગતોને. એનો મતલબ આદમની પહેલાંનું જગત અને આ બીજું જગત, એટલે બહુવચન શબ્દો વાપર્યો કે પ્રભુ ઈસુ દ્વારા જગતોને ઉત્પન્ન કર્યા. શું હજુ પણ માનવામાં નથી આવતું? હજુ પણ તમને કલમ દેખાડું. બીજો પિત્તર તેનો 3 અધ્યાય અને 3 કલમથી વાંચું. પ્રથમ તો આ વાત તો જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે, અને કહેશે કે તેના આગમનના વચનો શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સગડું જેવું હતું તેવું જ રહે છે. કેમ કે તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દ કરીને આકાશો પ્રથમથી હતા. આકાશો પ્રથમથી હતા એટલે કે ઉત્પત્તિ 1 અને 1. આદિ દેવ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરાય તો પહેલેથી હતા. અને પછી શું લખ્યું છે? અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. આ પૃથ્વીનો ગોળો, એની પર આકાશ દેખાય છે એટલું તો અડધું જ પાણી, એની ઉપર બી પાણી ચારે તરફ. તો પૃથ્વી કઈ દશામાં હતી? પાણીથી જાણે બાંધેલી હોય એવી રીતે. અને પિત્તર લખે છે એમના પત્રમાં કે તકો ભૂલી જાય જાણજો ને કે આ પૃથ્વી પાણીમાં હતી અને પાણીથી બાંધેલી હતી. અને પછી શું ખુલાસો કરે છે? તેથી તે વેળાનું જગત, તે વેળાનું એટલે કે આદમની પહેલાંનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. તમને પાછો વિચાર આવે કાં તો નૂના સમયનું ના લખ્યું હોય. નૂના સમયમાં જગતનો નાશ થયેલો ના. બધા પશુ પ્રાણીઓ એક જોડ તો બચેલી નહીં, અને માણસ ત્યાં તો 8 લોકો બચેલા નહીં. હવે જગત નાશ પામ્યું કઈથી કહેવાય? ના, તે વેળાનું જગત એટલે આદમની પહેલાંનું જગત. યર્મિયા પણ આ લખે છે, પિત્તર પણ આ લખે છે. તો પૃથ્વી અસ્તવ્યસ્ત એટલા માટે હતી કારણ કે કોઈક ઘટના બનેલી હતી, અને એ ઘટના વિશે તમારે જાણવું હોય
તો મારા વિડીયો તમે સર્ચ મારજો હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડીની અંદર. એની અંદર મેં શૈતાન વિશે બાઇબલ સ્ટડી લખેલી છે અને એની અંદર તમે જશો તો તમને જાણવા મળશે કે આપણી અગાઉના જમાનામાં શું હતું, કેવું હતું, કેવી રીતે પૃથ્વીનો નાશ થયો, એ બધી વાતો ત્યાં તમને ડિટેલમાં મળશે. તો આ રીતે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. આદમની પહેલાં પણ પૃથ્વીનો નાશ થઈ ગયેલો હતો. અને હજુ બી એક કલમ મને યાદ આવે એટલે તમને કહી દઉં, ઉત્પત્તિનું જ પુસ્તક અને તેનો પહેલો જ અધ્યાય. અને જ્યારે ઈશ્વર જ્યારે બીજદાયક શાક બનાવે છે ત્યારે શું કહે છે જો, અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. આ પૃથ્વીમાં જે બીજ પડી રહ્યા છે, પૃથ્વીમાં જે બીજ છે એને પૃથ્વી ઉગાવે. બીજ હતા તો કઈ થયા, બહુ પહેલાં હશે તારે અગાઉના જમાનામાં બીજ પડી રહેલા એ સરફ ફરી પૃથ્વીને કીધું પૃથ્વી ઉગાય નહીં બીજ, અને પૃથ્વીએ બીજ ઉગાવ્યા. એટલે આદમની પહેલાં પણ પૃથ્વી હતી, માણસો પણ હતા, પશુઓ પણ હતા, પક્ષીઓ પણ હતા, પરંતુ તે લોકોનો નાશ થઈ ગયેલો હતો. જો મારી સાથે રહેશો તો આવા જ બધા વચનો જે તમે કદી નહીં સાંભળ્યા તમને જાણવા મળશે, બાઇબલથી જ જાણવા મળશે. હા, વિરોધ કરો તમે કરી શકો છો, પરંતુ બાઇબલથી નહીં કરી શકો. આ બધી કલમોનો જવાબ નહીં મળે. આ સાચી કલમો છે, બાઇબલની કલમો છે, ઈશ્વરે લખેલી છે, માટે આપણે એને માનવું રહ્યું. આ રહસ્ય ભરેલી દુનિયા છે અને ઈશ્વરના રહસ્ય અદ્ભુત છે જે આપણને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનાવે છે. મારી સાથે બની રહ્યો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.